નમસ્તે મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું. મિત્રો, રાધા એક ગરીબ છોકરી હતી. તે તેની મા સાથે ભાડાના ઘરમાં રહેતી હતી. તેનું ઘર ભાડું ઘણા મહિનાઓથી બાકી હતું અને તેની પાસે ચૂકવવા માટે પૈસા પણ નહોતા. પરંતુ તેનો મકાન માલિક વિનોદ વારવાર ભાડું માંગવા આવતો હતો, પરંતુ રાધા પાસે ભાડું ચૂકવવા માટે પૈસા નહોતા. તે દિવસે પણ મકાન માલિક વિનોદ ભાડું માંગવા આવ્યો. જોકે તે માણસ ખૂબ જ સારો હતો, પણ તે થોડો ગુસ્સે અને જિદ્દી પણ હતો. તેથી જ્યારે તેને ભાડું ન મળ્યું ત્યારે તેણે રાધા સાથે કડક વાત કરી, જેના કારણે રાધા ડરી ગઈ. પરંતુ પછી તેના મનમાં એક ચાલાક યુક્તિ આવી. રાધાએ વિચાર્યું કે જો હું આવું નાટક કરીશ તો બધા લોકો મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવશે અને પછી મકાન માલિકને દોષ આપશે. રાધાને આ વિચાર આવતાની સાથે જ તેણે બહાનું કાઢીને વિનોદને ઘરની અંદર બોલાવ્યો અને કહ્યું કે વિનોદજી, આજે હું તમારું પૂરું ભાડું ચૂકવીશ. પછી વિનોદે પહેલા ના પાડી દીધી કે પહેલા 1 મહિનાનું તો ભાડું આપો, પછી બાકીનું ચૂકવજો. પણ રાધાએ ચતુરાઈથી કહ્યું, વિનોદજી જુઓ, બહાર ખૂબ ગરમી છે, તમે આટલા દૂરથી આવ્યા છો તો કૃપા કરીને અંદર તો આવો. હું તમને ઠંડુ શરબત બનાવીને આપીશ. પણ વિનોદને ખબર નહોતી કે રાધાની મા સાવિત્રી તે સમયે ઘરે નહોતી અને રાધા એકલી હતી. તેથી ગરીબ મકાન માલિક અજાણતા ફસાઈ ગયો અને ઘરની અંદર ગયો. પછી રાધાએ તક જોઈને ચાદર ફેંકી દીધી. પછી તેણે પોતાનો દુપટ્ટો ઉતારીને ફેંકી દીધો. પછી તેના કપડાં ફાડી નાખ્યા અને પછી તેના વાળ ખોલીને વિખેરી નાખ્યા અને પછી પોતાના હાથથી એટલી તાકાતથી દબાવ્યા કે તેના આંગળીના નિશાન રહી ગયા. પછી તેણે આ બધું એટલી ચતુરાઈથી અને ઝડપથી કહ્યું કે હું 32 વર્ષીય મકાન માલિક વિનોદ આ જોઈને દંગ રહી ગયો. કારણ કે વિનોદ ખૂબ જ સારો માણસ હતો. તેણે ક્યારેય રાધા પર ખરાબ નજર નાખી નહોતી. પરંતુ તે દિવસે તે ભાડા અંગે થોડો ગુસ્સે થયો, કારણ કે ભાડું મહિનાઓથી બાકી હતું. પરંતુ રાધાએ એવું નાટક રચ્યું કે વિનોદ પાસે પોતાનું માન બચાવવાનો કોઈ રસ્તો નહોતો. પછી રાધા જોરથી ચીસો પાડવા લાગી, મને બચાવો, મને બચાવો, આ માણસ મારી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરી રહ્યો છે. કારણ કે તે વિસ્તાર નાનો હતો પણ ઘણો એકબીજાને અડીને હતા. તેથી રાધાની ચીસો સાંભળીને લોકો ભેગા થઈ ગયા. વિનોદ કંઈ સમજે કે ભાગી જાય તે પહેલા રાધાનું નાટક કામ કરી ગયું. રાધાને બાળપણથી જ નાટક કરવાનો શોખ હતો. તેથી તેણે એવો હોબાળો મચાવ્યો કે આખો વિસ્તાર તેના શબ્દોથી પ્રભાવિત થઈ ગયો. હવે લોકો રાધાની સાથે ઊભા હતા અને વિનોદને ગાળો આપી રહ્યા હતા. જો કે વિનોદ વારવાર કહેતો રહ્યો કે હું નિર્દોષ છું, મેં કંઈ કર્યું નહીં. પણ તેના શબ્દો કામ ન આવ્યા, કારણ કે રાધા એક નાની છોકરી હતી અને તેની હાલત જોઈને લોકોના હૃદય પીગળી ગયા. જો કે રાધા વિનોદ તરફ વાંકાચૂકા નજરે જોઈ રહી હતી, જે ભીડથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે થોડા સમય પહેલા જ ભાડું માંગવા આવ્યો હતો, કારણ કે ઘણા મહિનાઓથી ભાડું બાકી હતું અને રાધા પાસે એક પણ પૈસો નહોતો. તેથી રાધાએ વિચાર્યું કે જો તે આજે કંઈ નહીં કરે તો મકાન માલિક તેને ઘરમાંથી કાઢી મૂકશે અને તેથી જ રાધા આ રમત રમી. વિનોદ ગુસ્સામાં રાધા તરફ જોઈ રહ્યો હતો. તેનો ચહેરો ફીકો પડી ગયો હતો, કારણ કે તેણે સપનામાં પણ કલ્પના કરી નહોતી કે રાધા આવું નાટક કરી શકે છે. પણ જ્યારે તેને સમજાયું કે રાધાએ તેની સાથે શું રમત રમી છે, ત્યારે તેણે ગુસ્સામાં બૂમ પાડી, જો તું સાચું નહીં કહે
તો હું તને આ ઘરમાંથી કાયમ માટે કાઢી મૂકીશ. પણ રાધાએ નક્કી કરી લીધું હતું કે હવે ડરશે નહીં. તેથી તેણે વિનોદની ધમકીની પણ પરવા ન કરી. દરવાજો ખોલ્યો પછી તે ચીસો પાડતી બહાર આવી. પછી તેના વિખરાયેલા વાળ, ફાટેલા કપડાં અને હાથ પર આંગળીઓના નિશાન જોઈને બધા ચોંકી ગયા. પછી લોકો એકબીજામાં ફફડાટ કરવા લાગ્યા. પછી રાધાએ રડીને એવો હંગામો મચાવ્યો કે વિસ્તારની સ્ત્રીઓ તેને ચૂપ કરાવવાનો પ્રયાસ કરવા લાગી. પછી તેમની આંખોમાં રાધા માટે દયા આવી અને તેઓ વિનોદને ગાળો આપવા લાગ્યા. કોઈએ કહ્યું કે મકાન માલિક સરળ અને સારો માણસ દેખાય છે, પણ તેના કાર્યો તો જુઓ. ઘરમાં એકલી છોકરીને જોઈને તેણે પોતાનો સાચો રંગ બતાવ્યો. પછી કોઈએ કહ્યું, હા, હું સમજ છું કે આ લોકો ગરીબ છે અને ભાડું ચૂકવી શકતા નથી, પણ એનો અર્થ એ નથી કે કોઈ પ્રાણી આવીને આપણી દીકરીનું માન લૂંટી લે. પણ આ રાધા ફક્ત તેની માની દીકરી જ નહીં, પણ આપણા વિસ્તારની દીકરી પણ છે. દરમિયાન બીજા બધા લોકો તેઓ બૂમો પાડવા લાગ્યા, અમે આ ગંદા કામને સહન નહીં કરીએ. પછી કેટલાક લોકો વિનોદ પર હુમલો કરવાનું વિચારવા લાગ્યા. આ દરમિયાન રાધાની માં સાવત્રી બજારમાંથી પાછી આવી. પછી તે પણ આ નાટક જોઈને સ્તંભન થઈ ગઈ અને જોરથી રડવા લાગી, કારણ કે તેને ખબર નહોતી કે રાધાએ પોતે આ નાટક બનાવ્યું છે. તેથી તે પણ બીજા લોકોની જેમ વિનોદને શ્રાપ આપવા લાગી. પછી વિસ્તારની સ્ત્રીઓએ વિનોદને ઘેરી લીધો અને કહ્યું, તે આ છોકરીનું સન્માન કર્યું છે, હવે તેની સાથે કોણ લગ્ન કરશે? હવે તે આખી જિંદગી તેની મા પર બોજ બની રહેશે. તેથી તમારે આ ગુનાની સજા એ છે કે તમે જ તેની સાથે લગ્ન કરો અને સાથે આ ઘર તેના નામે કરો, નહીં તો અમે તમારા માટે આ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બનાવી દઈશું અને પોલીસમાં ફરિયાદ પણ કરીશું. પછી વિનોદે લોકોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો. ત્યારે વારવાર કહ્યું કે હું નિર્દોષ છું, હું પરણિત છું, હું આ ધૂણાપદ કૃત્યો કરી શકતો નથી. પરંતુ તેમ છતાં તેની વાત કામ ન આવી, બલકે ભીડે તેની પર એટલું દબાણ કર્યું કે આખરે તેણે હાર માની લીધી. બીજે બાજુ રાધાએ લગ્ન વિશે વિચાર્યું નહોતું, કારણ કે તેનો એકમાત્ર પ્લાન વિનોદને બદનામ કરવાનો અને તેને વિસ્તારમાંથી હાંકી કાઢવાનો હતો, જેથી તે ફરી ક્યારેય ભાડે ન આવે. પરંતુ વિસ્તારના લોકોએ તેના લગ્નની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી. જ્યારે રાધા જાણતી હતી કે વિનોદ પહેલાથી જ પરણિત છે, તો પછી તે તેની સાથે કેવી રીતે લગ્ન કરી શકે, અને લગ્ન પછી કોણ જાણે વિનોદ તેની સાથે શું કરશે. પછી રાધા આ બધા વિચારોથી ડરી ગઈ, પરંતુ વિસ્તારની સ્ત્રીઓ તેને સમજાવવા લાગી, હવે તને કોણ સ્વીકારશે? તારું આખું જીવન બરબાદ થઈ જશે, લોકો તને ટોણા મારશે, તું આ મકાન માલિક સાથે લગ્ન કરે તો સારું. પછી તેની માં સાવત્રીએ પણ રાધાને સમજાવ્યું કે દીકરી, જે થયું તે ભૂલી જા. મકાન માલિક વિનોદ એક સારો માણસ છે, કદાચ તે દારૂ પીધેલો હશે એટલે તેણે આ બધું કર્યું. તો રાધા, તું તેની સાથે લગ્ન કર, તારું જીવન સુધરશે. ગમે તેમ આપણે ખૂબ ગરીબ છીએ અને તારા માથા પર તારા પિતાનો પડછાયો પણ નથી, અને હવે આ હાલતમાં તારી સાથે કોણ લગ્ન કરશે? આખરે વિસ્તારના લોકોએ બળજબરીથી રાધા અને વિનોદના લગ્ન કરાવ્યા. પછી લગ્ન સમયે વિનોદે રાધાના નામે ઘર ટ્રાન્સફર કરવું પડ્યું, જેના ભાડા માટે
તે ખૂબ જ હોબાળો મચાવતું હતું. પરંતુ પછી રાધાની ચાલાકી તેના પર ઉલટી પડી, કારણ કે એક તરફ તે ખુશ હતી કે હવે તેને ભાડું નહીં આપવું પડે, પરંતુ બીજી તરફ આ લગ્ન તેને તણાવમાં મૂકી રહ્યા હતા. તેથી તે વિનોદ સાથે પોતાનું જીવન કેવી રીતે વિતાવશે તે વિચારવા લાગી. હવે તે કંઈ સમજી શકતી નહોતી. તેના બદલે તેને ડર હતો કે વિનોદ ગુસ્સામાં તેને ટોણો મારશે અને તેની સાથે ખોટું કામ કરશે. પરંતુ પછી તેના બધા પ્લાન પલટાઈ ગયા જ્યારે વિનોદે રાધાની માં સાવત્રી તરફ જોયું અને કહ્યું કે હવે તમારી દીકરી મારી પત્ની છે, તો આજથી તે આ ઘરમાં નહીં રહે. તેથી હું તેને મારા ઘરે લઈ જઈ રહ્યો છું. ત્યારે વિનોદની વાત સાંભળીને રાધા ચોંકી ગઈ, કારણ કે તેને ક્યારેય વિચાર્યું નહોતું કે વિનોદ તેને પોતાની સાથે લઈ જશે, તે પણ જ્યારે તે પહેલેથી જ પરણિત હતો અને તેની પત્ની ઘરે હતી. પછી રાધાએ 1000 વાર ના પાડી, પરંતુ વિનોદે તેનો હાથ મજબૂતથી પકડીને સાવત્રીને કહ્યું કે આજથી તમારી દીકરી આ ઘર છોડી રહી છે અને હવેથી તે મારી જવાબદારી છે. તેથી તે મારી સાથે રહેશે અને આ ઘર હવે તમારું છે. તું અહીં શાંતિથી રહે. હવે હું ક્યારેય ભાડું માંગવા નહીં આવું. એટલું કહીને વિનોદ ગુસ્સાથી રાધાને ખેંચી લીધી અને તેને પોતાની ગાડીમાં બેસાડી અને પોતે બેસી ગયો. હવે રાધાના હાથ પગ ધ્રુજવા લાગ્યા, કારણ કે હવે ન તો તેની માં સાવત્રી તેની સાથે હતી અને ન તો વિસ્તારના લોકો. તેથી હવે તે ડરી ગઈ હતી કે કોણ જાણે વિનોદ હવે તેની સાથે શું કરશે. વિનોદની આંખોમાં ગુસ્સો અને નફરત જોઈને રાધા મરી રહી હતી. તે વિચારમાં લાગી, તે જાણતી નથી કે તે મને ક્યાં લઈ જઈ રહ્યો છે. પછી અડધા કલાકની મુસાફરી પછી કાર એક નાના ઘર સામે આવી. પછી વિનોદે રાધાને બળજબરીથી કારમાંથી બહાર કાઢી અને તેનો હાથ પકડીને ઘરની અંદર લઈ ગયો અને તેને એક રૂમમાં ધકેલી દીધી. પછી રાધાને લાગ્યું કે આ બધાથી તોફાન આવવાનું છે. તો હવે તે તેની પત્ની હતી, તેથી વિનોદનો તેના પર સંપૂર્ણ અધિકાર હતો. છતાં રાધા વિચારવા લાગી, કોણ જાણે વિનોદ હવે તેની સાથે કેવું વર્તન કરશે, કારણ કે તેને બચાવવા માટે કોઈ નહોતું. પણ પછી વિનોદ કંઈ બોલ્યા વિના રૂમમાંથી બહાર નીકળી ગયો. રાધાની ચાલાકી હવે તેના પર જ અસર કરી રહી હતી. જો કે તેનું નાટક હવે પૂરું થઈ ગયું હતું, પણ તે ડરી ગઈ હતી કે આગળ શું થશે. આ બધું વિચારીને તે રડવા લાગી. તે થોડી વાર રડી જ હતી કે રૂમનો દરવાજો ખુલ્યો અને ખૂબ જ સુંદર અને રૂપાળી છોકરી અંદર આવી. તે સ્ત્રી અંદર આવી તે એટલી ગોરી અને સુંદર હતી કે રાધા તેને જોતી જ રહી ગઈ. પછી રાધા પહેલી નજરે જ સમજી ગઈ કે તે વિનોદની પત્ની કવિતા છે. પછી તેને જોઈને રાધા મનમાં વિચાર આવ્યો કે જ્યારે તેની પત્ની આટલી સુંદર છે તો તે મને કેમ જોશે. પછી કવિતા રાધાની નજીક આવતી ગઈ. તેનો ડર વધતો ગયો. તે વિચારવા લાગી કે હવે તેને ખબર નથી કે તે મારી સાથે શું કરશે, કારણ કે સ્ત્રીઓ પોતાના પતિને બીજી સ્ત્રી સાથે શેર કરવાનું પસંદ કરતી નથી. અને જે રીતે તેમના લગ્ન થયા હતા, રાધાને કવિતા પાસેથી સારા વર્તનની અપેક્ષા પણ નહોતી. તેથી તેને ડર હતો કે કદાચ વિનોદે કવિતાને આખી સત્ય કહી દીધું હોત કે રાધાએ તેના પર ખોટો આરોપ લગાવ્યો અને પાડોશમાં તેનું અપમાન કર્યું. રાધા હજી પણ વિચારી રહી હતી કે જો કવિતા બધું જાણે છે તો કોણ જાણે છે કે તે મારી સાથે શું કરશે. પછી કવિતા તેને જોવા લાગી. પછી તે થોડી વાર ચૂપચાપ રાધા તરફ જોતી રહી. પછી હસતા હસતા તેણે રાધાના ચહેરા પર ફેલાયેલા વાળ
કાન પાછળ પ્રેમથી મૂકતા કહ્યું, તું ખૂબ જ સુંદર છે, પણ આ કેવી નવી દુલ્હન છે? તે ન તો મેકઅપ કર્યો છે, ન તો લગ્નનો પોશાક પહેર્યો છે. પછી રાધા તેના શબ્દો સાંભળીને સ્તંભબંધ થઈ ગઈ, કારણ કે કવિતાના શબ્દોમાં ગુસ્સો હતો કે ન તો ઈર્ષા. તેના ચહેરા પર હળવું સ્મિત હતું અને તેનું આ સ્મિત રાધાને આશ્ચર્યચકિત કરતું હતું. પછી જ્યારે કવિતાની નજર રાધાના ખુલ્લા કાંડા પર પડી, ત્યારે તેને પોતાની બંગડીઓ કાઢીને રાધાના હાથમાં મૂકી દીધી. ત્યારે રાધા બધું આશ્ચર્યથી જોઈ રહી હતી અને તે વિચારી રહી હતી કે હું તેને સ્વતંત્ર છું, છતાં તે મારી સાથે આટલા પ્રેમથી કેવી રીતે વાત કરી રહી છે. પછી કવિતા થોડી વાર રાધા સાથે બેઠી અને પછી તેની સાથે વાત કરવા લાગી. પછી તેના શબ્દો એટલા મીઠા હતા કે જાણે મધ ટપકતું હોય. પછી તેને રાધાને એટલું કહ્યું નહીં જેનાથી એવું લાગે કે તે તેને નફરત કરે છે. પછી કવિતાના મીઠા શબ્દોએ રાધાને થોડી હિંમત આવી, છતાં રાધાએ થોડા ડર સાથે કહ્યું, મને વિનોદથી ખૂબ ડર લાગે છે. મને ખબર નથી કે તે મારી સાથે શું કરશે. મને ખબર છે મેં જે કર્યું તે ખૂબ જ ખોટું હતું, પણ મજબૂરીએ મને આ કરવા માટે મજબૂર કરી. પછી રાધાએ તેને સમજાવવાનું ચાલુ રાખ્યું અને કવિતાએ તેની વાત સાંભળી અને હસતા હસતા કહ્યું, ચિંતા ન કર, વિનોદ ખૂબ જ સારો માણસ છે, તે તને નુકસાન નહીં પહોંચાડે. પછી કવિતા ઊભી થઈ બહાર ગઈ. થોડી વાર પછી તે ફરી પાછી આવી. આ વખતે તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો, તેથી તેણે બળજબરીથી દૂધનો ગ્લાસ રાધાને આપ્યો અને કહ્યું કે આ દૂધ પી લો અને જુઓ વિનોદ તારા પર બિલકુલ ગુસ્સે નહીં થાય. પછી કવિતાએ દૂધનો ગ્લાસ આપ્યો અને ફરીથી રૂમની બહાર નીકળી ગઈ. પછી રાધા ખૂબ ભૂખી હતી, કારણ કે તેને નાટકને લગ્નને કારણે આખો દિવસ બપોરનું ભોજન પણ ખાધું ન હતું અને હવે રાત પડી ગઈ હતી. તેથી તેને એક જ ઝાટકામાં દૂધનો ગ્લાસ ખાલી કરી દીધો અને રૂમમાં આમ તેમ જોવા લાગી. પણ થોડો સમય પસાર થયો ત્યારે રૂમનો દરવાજો ફરી ખુલ્યો. પણ પછી રાધાએ જે જોયું તેનાથી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે કવિતા વરરાજાના કપડાં પહેરીને રૂમમાં આવી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. તેણે પહેરેલી શેરવાની તેના કદ કરતા મોટી હતી અને તેણે માથા પર વરરાજાની ટોપી પહેરી, જે લગ્નના દિવસે નવો વર પહેરે છે. રાધા આ બધું જોઈને કંઈ સમજી શકી નહીં, કારણ કે થોડા સમય પહેલા કવિતા તેની સાથે સારી હતી, તે પ્રેમથી વાત કરી રહી હતી. પણ અચાનક શું થયું તે વરરાજાના કપડાં પહેરીને કેમ આવી ને તેણે અંદરથી દરવાજો કેમ બંધ કરી દીધો. પછી કવિતા ધીમે ધીમે રાધાના પલંગ પાસે આવી અને બેઠી. પછી તેણે એક નાનું બોક્સ કાઢ્યું જેમાં એક ચમકતી સોનાની ચેન હતી. પછી તેણે હસતા હસતા કહ્યું, આ તમારું મું દેખાય માટે મારા તરફથી ભેટ છે. તમે મારી સુંદર પત્ની છો. આ સાંભળીને રાધા ચોંકી ગઈ, કારણ કે તેની પત્ની કેવી હોઈ શકે. ત્યારે કવિતા પોતે એક સ્ત્રી હતી અને તેને ખબર નહોતી કે તે આવી ગાંડી વાતો કેમ કરી રહી છે. પછી રાધા ડરીને પલંગ પરથી ઊભી થઈ અને કહ્યું કે લાગે છે કે તમે તમારું મન ગુમાવી દીધું છે. તમે શું બકવાસ કરી રહ્યા છો? પછી કવિતાએ રાધાનો હાથ પકડીને તેને બળજબરીથી બેસાડી દીધી અને બોલવા લાગી, મેં તને કહ્યું હતું કે તું મારી પત્ની છે, એટલે તું ક્યાંય નહીં જાય. હું તારી ખૂબ જ કાળજી રાખીશ, હું તને ખૂબ જ પ્રેમ કરીશ, બસ મને છોડીને ક્યાંય ન જા. ત્યારે રાધા આઘાતની સ્થિતિમાં તેની વાત સાંભળી રહી હતી, પણ તે સમજી શકતી નહોતી કે તે રૂમમાંથી
કેવી રીતે બચી શકે. કવિતા પાતળી હતી, પણ તેનામાં અદ્ભુત શક્તિ હતી. પછી જ્યારે ત્યારે કવિતા રાધાના ચહેરાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે રાધાના મોંમાંથી એક જોરથી ચીસ નીકળી ગઈ. પછી તે કવિતાને ધક્કો મારીને દરવાજા તરફ દોડી ગઈ. પછી કોઈક રીતે તેણે દરવાજો ખોલ્યો અને વિનોદ તેની સામે ઊભો હતો. તેને જોતા જ રાધા ડરવા લાગી. કંઈ વિચાર્યા વગર તેને ગળે લગાવી દીધો. પછી સત્ય એ હતું કે તે કવિતાના વિચિત્ર વર્તનથી એટલી ડરી ગઈ હતી કે તેનું હૃદય ડૂબી ગયું હતું. પછી પહેલા વિનોદે રાધા તરફ નફરત ભરી નજરે જોયું. પછી તેની નજર પલંગ પર બેઠેલી કવિતા પર પડી. તેથી તે રૂમમાં ગયો અને કવિતાને પૂછ્યું, કવિતા, તું અહીં શું કરી રહી છે? પછી કવિતાએ વિનોદ તરફ જોયું અને કહ્યું કે હું હમણાં જ બેઠી છું. અમારા લગ્ન થયા છે, તે મારી પત્ની છે. જો મેં તેને મુંહ દેખાઈને ભેટ પણ આપી છે, પણ તે સારી પત્ની નથી. તે બૂમો પાડી રહી છે અને હંગામો મચાવી રહી છે. આ પર વિનોદે એકવાર રાધા તરફ જોયું. પછી તેણે કવિતાને ગળે લગાવી અને કહ્યું, ચાલો કવિતા, ચાલો આપણા રૂમમાં જઈએ. આ પર રાધા આશ્ચર્યથી આ કપલ તરફ જોવા લાગી, કારણ કે પછી વિનોદે રાધાને કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં કે કવિતાના વિચિત્ર વર્તન વિશે કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત તેને ગળે લગાવી અને તેની સાથે લઈ ગયો. પછી રાધા રૂમમાં એકલી બેઠી. ઘણા સમય પછી વિનોદ પાછો આવ્યો. પછી તેણે રાધા સામે બેઠો અને તેની એવી સત્ય વાત કહી કે તે સાંભળીને રાધાનું હૃદય રડવા લાગ્યું. પછી વિનોદે કહ્યું કે કવિતા અને મારા લગ્નને 7 વર્ષ થઈ ગયા છે. અમારા લગ્ન પ્રેમ લગ્ન હતા, કારણ કે કવિતા મારી કોલેજની ફ્રેન્ડ હતી. અમે સાથે ભણતા. પછી અમે એકબીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા પછી અમે ખૂબ જ ખુશ હતા. પણ કદાચ ભાગ્યને અમારી ખુશી મંજૂરી નહોતી. પછી કવિતાના લગ્નના 3 મહિના પછી ગર્ભવતી થઈ. અમે બંને ખૂબ જ ખુશ હતા, પણ પછી થોડા મહિના પછી અમારું બાળક બગડી ગયું. પછી કવિતા દુઃખ સહન કરી શકી નહીં. પછી મેં તેને ખૂબ જ મુશ્કેલીથી સંભાળી. પછી મેં સમજાવ્યું કે બાળકો ભગવાનની ભેટ છે. જો એક ચાલ્યું જાય તો ભગવાન બીજું આપશે. પછી મારા શબ્દોથી કવિતા ધીમે ધીમે સામાન્ય તો થવા લાગી. પછી થોડા મહિના પછી તે ફરીથી ગર્ભવતી થઈ. આ વખતે અમે ખૂબ જ કાળજી રાખી. હું હંમેશા તેની સંભાળ રાખતો, પણ કદાચ ભાગ્યને અમને માતા પિતા બનવાનું મંજૂર નહોતું. એટલા માટે આ વખતે પણ થોડા મહિના પછી ફરીથી બાળક બગડી ગયું. જ્યારે બીજી વાર આવું થયું ત્યારે કવિતા સંપૂર્ણપણે તૂટી ગઈ. પછી તેણીએ જીવનની આશા લગભગ ગુમાવી દીધી. પછી ખૂબ જ મુશ્કેલીથી મેં તેને સંભાળી. પછી થોડા મહિના પછી જ્યારે તે સામાન્ય થઈ ગઈ ત્યારે હું ખૂબ જ ખુશ થયો. પરંતુ જ્યારે કવિતા ત્રીજી વખત ગર્ભવતી થઈ ત્યારે તે આખો દિવસ ઉદાસ રહેવા લાગી અને પોતાની જગ્યાએથી ખસી પણ ગઈ, કારણ કે તેને ડર હતો કે બાળકને ફરીથી કંઈક થઈ શકે છે. પરંતુ જેમ કહેવાય છે ને, જો તે તમારા નસીબમાં નથી તો તમે ગમે તે કરો, કંઈ થતું નથી. તેથી આ વખતે કવિતાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. પરંતુ તે બાળક 1 મહિનાથી વધુ સમય અમારી સાથે રહી શક્યું નહીં, કારણ કે તે 1 મહિના પછી મૃત્યુ પામ્યો. આ દુઃખ કવિતાને સંપૂર્ણપણે વિખેરાઈ ગયું, જેના કારણે તે પાગલપણા જેવી સ્થિતિમાં આવી ગઈ. તેથી ક્યારેક તે નાના બાળકની જેમ રમવા લાગે છે, ક્યારેક તે દુલ્હન તરીકે બેસે છે, ક્યારેક તે વરરાજા જેવા પોશાક પહેરે છે અને વિચિત્ર કાર્યો કરે છે, ક્યારેક તે પાગલ વ્યક્તિની જેમ બૂમો પાડવા લાગે છે. પહેલા મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી, કારણ કે મારી પાસે જમીન મિલકત વ્યવસાય તો હતો. પણ ધીમે ધીમે કવિતાની સારવાર માટે જે બચ્યું તે બધું વહેંચાઈ ગયું. તેથી હવે મારી પાસે કંઈ બચ્યું નથી. છતાં હું કવિતાને ઘરે એકલી છોડી શકતો નહોતો. તેથી મેં મારા વ્યવસાય પરથી મારું ધ્યાન હટાવ્યું અને મારો બધો સમય
કવિતાને આપવાનું શરૂ કર્યું. પછી મારી પાસે એકમાત્ર ઘર બચ્યું, જેમાં તમે અને તમારી માં સાવત્રી રહેતા. અને પછી મને કવિતાની સારવાર માટે ઘણા પૈસાની જરૂર હતી. મારી પાસે કોઈ પૈસા નહોતા, તેથી મજબૂરીને કારણે મારે વારવાર તમારા લોકો પાસે ભાડું માંગવા જવું પડતું. પછી મારી સ્થિતિ મને એટલી પરેશાન કરતી હતી કે હું વિચાર્યા વિના તમારી સામે બૂમો પાડતો. જો કે હું જાણતો હતો કે તે ખોટું છે, પણ હું લાચાર હતો. પછી હું મારી બધી હતાશા તમારા પર ઉતારતો, કારણ કે એક પછી એક બાળકો ગુમાવવાનું દુઃખ અમારા માટે ખૂબ જ મોટું હતું. પરંતુ ફરક માત્ર એટલો હતો કે મેં મારી જાતને કાબૂમાં રાખી. પરંતુ કવિતા પોતાને કાબૂમાં રાખી શકતી નહોતી, બલકે તે વધુ માનસિક મુશ્કેલીમાં મુકાઈ જતી હતી. તેથી હું આખો દિવસ તેની સારવાર માટે ચિંતામાં રહેતો હતો, કારણ કે મારો વ્યવસાય પર સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો હતો. તેથી મને સમજાતું નહોતું કે તે શું કરવું. આ ઉપરાંત આજે કવિતાનો ડોક્ટર સાથે અપોઇન્ટમેન્ટ હતો અને મારી પાસે પૈસા નહોતા. તો આજે હું ભાડું માંગવા તમારા ઘરે ગયો. મેં વિચાર્યું હતું કે હું તમારી પાસેથી થોડા પૈસા લઈને કવિતાને ડોક્ટર પાસે લઈ જઈશ, પણ તમે જે કર્યું તેનાથી મને એવું કરવાની ફરક પડી. પછી લગ્ન કર્યા પછી હું તને અહીં છોડીને મારા મિત્ર પાસેથી ઉધાર માંગવા ગયો, જેથી કાલે કવિતાને ડોક્ટર પાસે લઈ જઈ શકું. હું કવિતાને ખૂબ પ્રેમ કરું છું, તેને આ સ્થિતિમાં જોઈ શકતો નથી. આ બધું કહેતી વખતે વિનોદની આંખોમાં આંસુ ભરાઈ ગયા. પછી તેણે તેની આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહ્યું, તે મારી સાથે સારું નથી કર્યું. રાધા પહેલેથી જ મુશ્કેલીઓમાં ડૂબી રહ્યો હતો. હવે તે મને વધુ મુશ્કેલીમાં મૂકી દીધો છે. હવે તે મારું જીવન નર્ક બનાવી દીધું છે. પછી વિનોદની વાત સાંભળીને રાધાનું હૃદય લાગણીથી ભરાય. તે પોતાની હોશિયારીનો પસ્તાવો કરવા લાગી. પછી તે વિચારવા લાગી કે તેણે એક સારા વ્યક્તિ સાથે કેટલું ખોટું કર્યું છે. વિચાર્યા વિના પછી તેણે વિનોદના ગુસ્સા પાછળનું કારણ જાણ્યા વિના તેની સાથે શું કર્યું. બિચારો વિનોદ તેની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને રાધા તેને ગુસ્સે અને નિર્દય માનતી હતી. પણ આજે રાધા સમજી ગઈ કે દરેક વ્યક્તિ પોતાનું દુઃખ હૃદયમાં છુપાવે છે, કારણ કે આપણે બીજાઓના ન્યાય ફક્ત બહારથી જોઈને કરીએ છીએ, જ્યારે આપણે તેના હૃદયની અંદર જોવું જોઈએ. પછી વિનોદ વિશે સત્ય જાણીને રાધા તેના પગ પાસે બેસી ગઈ અને તેની ભૂલ માટે માફી માંગવા લાગી. પછી વિનોદે તેની તરફ જોયું અને તેને માફ કરી દીધી, કારણ કે તે પણ જાણતો હતો કે રાધા અને તેની માં સાવત્રી પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં છે. પછી રાધાએ વિનોદને વચન આપ્યું કે આજથી હું કવિતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખીશ. જો તેને ડોક્ટર પાસે લઈ જવી પડશે તો હું તેને લઈ જઈશ. આજથી કવિતાની બધી જ જવાબદારી મારી છે. હવે તમે તમારા કામ અને ધંધા પર ધ્યાન આપો. કદાચ આ રીતે આપણા બધાનું જીવન ફરી સારું થઈ જશે. પછી રાધાની વાત સાંભળીને વિનોદની આંખો ચમકી ગઈ. પછી એવું લાગ્યું કે જાણે તેને જીવન સરળ બનાવવાનો કોઈ રસ્તો દેખાયો. પછી બીજા દિવસથી રાધાએ કવિતાની સંપૂર્ણ જવાબદારી સંભાળી. જો કે હવે પણ ક્યારેક કવિતા દુલ્હન બનતી તો ક્યારેક વર, ક્યારેક તે રાધાનો હાથ પકડીને બાળકની જેમ ફરવા લાગતી અને ક્યારેક કોઈ કારણ વગર નાચવા લાગતી. પણ પછી રાધા તે સમયે શાંતિથી તેને દવા આપી અને તેની સંભાળ રાખી. પછી સમયનું ચક્ર ફરતું ગયું અને સમય જતા કવિતાની હાલત પહેલા કરતા વધુ સારી થવા લાગી. પછી કવિતા વિનોદને જોઈને ખૂબ ખુશ થતી હતી કે તેમનું જીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. જો કે રાધાને તે સમયે વિનોદ પાસેથી કઈ અપેક્ષા નહોતી અને વિનોદે તેને પોતાની પત્ની તરીકે સ્વીકારી નહોતી. પછી તે રાધાની માં સાવત્રીને પોતાના ઘરે લાવ્યો અને બધા સાથે રહેવા લાગી. હવે રાધા અને કવિતાની મિત્રતા ઘરમાં ખુશી લાવી રહી હતી, કારણ કે કવિતા પહેલા કરતા વધુ સારી થઈ રહી હતી. ડોક્ટર પણ કહેવા લાગ્યા કે હવે તેની હાલત સુધરી રહી છે. તમે જોશો એક દિવસ આ પ્રકારના પ્રેમ
અને સંભાળથી તે સંપૂર્ણપણે સાજી થઈ જશે. પછી રાધા કવિતાને તેને સાજા કરવા માટે ખૂબ મહેનત કરતી. તે દરરોજ તેને દવા આપતી, તે તેની સાથે સમય વિતાવતી. ક્યારેક તે કવિતાને વાર્તાઓ કહેતી અને ક્યારેક તે તેની સાથે રમતી. પછી કવિતાની હાલતમાં સુધારો જોઈને રાધા ખૂબ ખુશ થતી. પછી તે વિચારતી કે મારી ભૂલ જ મને લાવી છે, પણ કદાચ આ મારું ભાગ્ય હતું. પછી જેમ જેમ કવિતા સારી થવા લાગી, તે રાધાને પણ પ્રેમ કરવા લાગી. તેના બદલે તે તેને બહેન માનવા લાગી. પછી બંને રસોડામાં સાથે કામ કરવા લાગ્યા. આ રીતે કવિતાની યાદશક્તિ ધીમે ધીમે પાછી આવવા લાગી. પછી તે પોતાની જૂની વાતો યાદ રાખતી અને રાધા સાથે શેર કરતી. રાધા તેને પ્રોત્સાહિત કરતી અને કહેતી કે દીદી બધું સારું થઈ જશે. વિનોદજી પણ ખૂબ ખુશ છે. વિનોદ હવે રાધાની પણ સંભાળ રાખવા લાગ્યો છે, કારણ કે રાધાની મહેનત જોઈને તે તેના હૃદયમાં તેને પ્રેમ કરવા લાગ્યો હતો. પરંતુ રાધાને હજુ પણ ડર હતો કે તેનું નાટક પડોશમાં ખુલ્લું પડી જશે. એક દિવસ એવો આવ્યો જેને બધા રાજ ખોઈ રહ્યા હતા. તે દિવસે કવિતા સંપૂર્ણપણે સાજી થઈ ગઈ. ડોક્ટરે કહ્યું કે હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. હવે તેની યાદશક્તિ પાછી આવી ગઈ છે. પછી ડોક્ટરના શબ્દોથી ઘરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. પછી કવિતાએ રાધાને ગળે લગાવી અને કહ્યું, બહેન, તમારા કારણે હું ઠીક થઈ ગઈ છું. તમે મારી જિંદગી છો. ત્યારે વિનોદ પણ ખૂબ ખુશ હતો. તેણે રાધાને કહ્યું, રાધા, તમે કવિતાને નવું જીવન આપ્યું છે. તમારા ઉપકારને હું કેવી રીતે ચૂકવીશ? આ પર રાધાએ શરમાતા કહ્યું, વિનોદજી, કોઈ પણ પત્નીને તેના પતિ પ્રત્યે લાગણીઓનું ઋણ નથી હોતું. બાય ધ વે, તે મારી ફરજ હતી. પણ પછી વિનોદના હૃદયમાં રાધા માટે પ્રેમ ઉભરી રહ્યો હતો. કવિતા પણ રાધાને પોતાની બહેન માનતી હતી અને ઘરમાં બધા ખુશ હતા. પણ અત્યારે રાધા અને વિનોદ વચ્ચેનો સંબંધ ફક્ત મિત્ર જેવો હતો. પણ હવે કવિતા સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ હતી. તેથી હવે તે રાધાની જેમ ઘરનું સંચાલન કરવા લાગી અને બંને સગી બહેનો જેવી બની ગઈ. હવે રાધા ખુશ હતી કે તેની લાચારીથી એક પરિવાર એક થઈ ગયો છે. હવે વિનોદનો ધંધો પણ ફરી શરૂ થયો, જેના કારણે તે ખૂબ જ ખુશ થતો કે ઘર પાછું સામાન્ય થઈ ગયું. રાધા પણ ઘરમાં સ્થાયી થઈ ગઈ હતી. તે કવિતા સાથે વિનોદની સંભાળ રાખતી અને વિનોદ પણ રાધાનો ખૂબ આદર કરતો. પરંતુ એક સાંજે રાધા રસોડામાં એકલી રસોઈ બનાવી રહી હતી. પછી વિનોદ કામ પરથી ઘરે પાછો ફર્યો અને સીધો રાધા પાસે ગયો. જતાની સાથે તેણે રાધાને ધીમેથી કહ્યું, રાધા, તું આ ઘરની રોશની બનીને આવી છે. આ સાંભળીને રાધા શરમાઈ ગઈ. પણ વિનોદે તેને પોતાની તરફ ફેરવી અને તેને ગળે લગાવી લીધી અને તેને પત્ની તરીકે સ્વીકારી લીધી. અને રાધા પણ વિનોદની બીજી પત્ની બની અને ખુશીથી રહેવા લાગી. બીજા દિવસે સવારે નાસ્તા દરમિયાન વિનોદે કવિતાને બધું કહ્યું કે રાત્રે રાધા અને તેની વચ્ચે શું થયું. તે સાંભળીને ગુસ્સે થવાને બદલે કવિતાએ પોતાની ખુશી વ્યક્ત કરી. આ પછી રાધા, વિનોદ અને કવિતા પ્રેમથી સાથે રહેવા લાગ્યા. પછી થોડા મહિના પછી કવિતા અને રાધા બંને ગર્ભવતી થઈ. પછી ઘરમાં બેવડી ખુશી છવાઈ ગઈ. પછી રાધાની માં સાવત્રીએ બંનેની ખૂબ સારી રીતે સંભાળ રાખી. પછી 9 મહિના પછી બંને પુત્રને જન્મ આપ્યો. પછી વિનોદ પિતા બનવાની ખુશીમાં ખૂબ જ ખુશ હતો, કારણ કે હવે તેના ઘરે 2 બાળકો હતા અને કવિતાની માનસિક સ્થિતિ પણ હવે એકદમ સારી હતી. પછી રાધા, વિનોદ, કવિતા અને સાવત્રી બાળકો સાથે ખુશીથી સાથે રહેવા લાગ્યા. આ રીતે રાધાની ભૂલ હવે તેના નસીબની ચાવી બની ગઈ હતી. હવે તેમના ઘરમાં આનંદ હતો અને બધાનું જીવન ખૂબ ખુશ થઈ ગયું. જો કે રાધાને હજુ પણ તેની હોશિયારીનો અફસોસ હતો, પરંતુ તે ખુશ હતી કે અંતે બધું સારું થઈ ગયું. તો મિત્રો, આ રાધાની કહાની એક પાઠ આપે છે કે ક્યારે ભૂલો પણ ખુશી લાવી શકે છે. તો મિત્રો, જો તમને રાધાની આ કહાની કેવી લાગી છે, કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે તમારા મિત્રોને શેર પણ કરી દેજો, એટલે એ પણ સાંભળી શકે. ધન્યવાદ.
ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બાય બાય, આવું છું. થેન્ક યુ.